હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે યુનિટ 2નું રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો પાર્ટ 3 ભણવાના છીએ. અગાઉ આપણે જોયું કે વોલ્ટ ડિઝનીના એક નવા અને એક સક્સેસફુલ સર્જન મિકીએ તેને સફળતાના શીરે બેસાડી દીધો છે. પણ અહીં વોલ્ટની આ કલ્પના શક્તિ અને તેના વિચારો અહીં પૂરા નથી થતા. તે જીવનના અંત સુધી ડિઝનીલેન્ડમાં પોતાના વિચારોનો હંમેશા ઉમેરો કરતો રહ્યો છે અને આથી જ લોકો હજી પણ તેને યાદ કરે છે. તો ચાલો જોઈએ. લેટ વી સ્ટાર્ટ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. સી દેટ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. કે ડિઝનીલેન્ડની જો આપણે વાત કરીએ તો કદાચ બીજા કરતાં તે ચડિયાતી હશે. Illustrates Walt's visions and his stubborn determinations to realize an idea he believed in. ઇલસ્ટ્રેટ્સનો મતલબ થાય છે કે ઉદાહરણ સ્વરૂપે વોલ્ટ્સ વિઝન્સ એટલે કે વોલ્ટનો જે દ્રષ્ટિકોણ છે તે સ્ટ્રબન ડિટર્મિનેશન્સ એટલે કે દૃઢ નિશ્ચય કે વોલ્ટ જેમાં પણ માનતો તેને તે સાકાર કરવાનો તે દ્રષ્ટિકોણ અને તે દૃઢ નિશ્ચય દ્વારા તે પ્રતિષ્ઠિત કરતો હતો. For years, વર્ષો સુધી વોલ્ટ had quietly nursed the dreams of a new kind of amusement park. કે વર્ષો સુધી વોલ્ટે ક્વાઇટલી એટલે કે ચૂપચાપ નર્સ્ડ એટલે કે સેવન કર્યું હતું કે વોલ્ટે એક નવા જ પ્રકારનું મનોરંજન પાર્કનું સપનું સેવ્યું હતું. It would be potpourri of all the ideas conjured up by his fertile ઇમેજિનેશન્સ. કે પ્રોપુરીનો મતલબ થાય છે કે વિચારોને ભેગા કરીને એક કુંભ તૈયાર કરવો અને કંજર્ડ એટલે કે એનો સમન્વય કરવો. ફર્ટિલાઇટ ઇમેજિનેશન એટલે કે ફળદ્રુપ જે એની પાસે કલ્પના શક્તિ હતી તેના દ્વારા કે એની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા એકઠા કરાયેલા એક વિચારોનો એક કુંભ એની પાસે હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન amusement park. Even Walt's kind of amusement park seemed to so preposterous. એટલે કે સિંકિંગ એટલે કે ડૂબાડી દેવું અને પ્રીપ્રોસ્ટરસ એટલે કે મૂર્ખામી ભર્યું હતું કે વોલ્ટની આ કલ્પના મનોરંજન પાર્કમાં કરોડો ડોલર ડૂબાડી દેવાનો વોલ્ટનો ખ્યાલ ખૂબ જ મૂર્ખામી ભર્યો હતો. ધેટ હી વુડન્ટ મેન્શન્સ ઇટ ટુ એનીવન. તેણે તેની કોઈની પાસે તેનો ઉલ્લેખ કર્યો નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. તે ચૂપચાપ માત્ર તેનું આયોજન કરી રહ્યો હતો. એઝ યુઝ્યુઅલ કે તે હંમેશની જેમ ધો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુઝિઝમ્સ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. ઇન્ફ્યુઝનો મતલબ થાય છે કે સામેલ કરતો હતો. ઓન એન્થ્યુઝિઝમ્સ એટલે કે ઉત્સાહમાં એ હંમેશા અમને સામેલ કરતો હતો કે તેણે પોતાના ઉત્સાહ અને અમને તેમાં ભાગીદાર બનાવ્યા જ્યારે તેણે પ્રોજેક્ટ વિશે અમને કહ્યું. સમવન આસ્કડ વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. કોઈકે તેને પૂછી લીધું કે વોલ્ટ ડિઝનીલેન્ડનો દેખાવ કેવો હોવો જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય. તરત જ તેણે જવાબ આપ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. કે તેનો દેખાવ પૃથ્વી પર એવું કંઈ જ નથી એવો ચડિયાતો દેખાવો જોઈએ. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. કે પૂર્વધારણા મુજબ પ્રિડિક્ટેબલીનો મતલબ થાય છે કે પૂર્વધારણા મુજબ અમને પૈસા ભેગા કરવાની ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી પરંતુ ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં શરૂ થઈ ગયું હતું. સિન્સ દેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન્સ ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન્સ. ફ્લોક મીન્સ કે મોટી સંખ્યામાં ત્યારથી લઈને આજ સુધી વોલ્ટની આ કલ્પનાનું અદ્ભુત સર્જનને લાખો લોકો જોવા માટે આવ્યા હતા.
Like a kid with a new boy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. કે નાના બાળકને કોઈ નવું રમકડું આપી દીધું હોય તેમ દુનિયાનું સૌથી મોટું અને સૌથી ચમકતું વોલ્ટને આપી દીધું હોય તેમ વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ આનંદથી અને આખા પાર્કમાં ફરતો હતો. નેક્સ્ટ, the overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. ઓવરહેલ્મિંગનો મતલબ થાય છે કે અપ્રતિમ અને ક્રેઝી આઈડિયા એટલે કે અસામાન્ય વિચાર, ટ્રિગર્ડ એટલે કે શરૂ કરીને અને ફોર્ચ્યુન્સ એટલે કે તેનું ભવિષ્ય, કે વોલ્ટના અસામાન્ય વિચારે સફળતાના અપ્રતિમ નાટ્યાત્મક રીતે ડિઝનીની સંપત્તિમાં ઘણો બધો બદલાવ આવ્યો હતો. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, છતાં પણ સફળતા વોલ્ટને બદલી શકી નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. રિમેન્ડ એટલે કે રહ્યો હતો, તે સિમ્પલ માણસ જ બનીને રહ્યો હતો. હી હેટેડ parties and his idea of a night out was a burger and chili at some little restaurant. તેને પાર્ટીસ કરવી પસંદ નહોતી, તે તો રાત્રે બહાર નીકળવાનો તેનો જે વિચાર હતો કે કોઈક નાની રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ હતો. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. એક્સ્ટ્રેવેગન્સનો મતલબ થાય છે ખૂબ જ ખર્ચાળ હોવું જોઈએ, અને મિનિસ્ચરનો મતલબ થાય છે કે નાના કદનું કે નાના પાયાનું, કે તેનું એકમાત્ર ખર્ચાળવાળું અને તેના ઘરની ફરતે આવેલ જગ્યામાં નાના ગાડીના પાટા એકમાત્ર બનાવવાનું હતું. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્કડ હિમ. કે એકવાર તેના ફ્રેન્ડે એને પૂછ્યું કે તું આટલા બધા પૈસાનું શું કરે છે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, કે સ્ટુડિયો તરફ તેણે ચીંધીને કહ્યું કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે હું તે ક્ષેત્રને ફળદ્રુપ બનાવું છું. એન્ડ ઇટ્સ ટ્રુ, અને તે સાચું પણ છે. ધેટ વોલ્ટ પ્લોગ્ડ મની બેક ઇન્ટુ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, કે જેટલા ઝડપથી પૈસા આવ્યા તેટલા જ ઝડપથી તેણે કંપનીમાં બીજું પૈસાનું રોકાણ કર્યું. બીઇંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. સોલ્વન્ટ એટલે કે દેવાદાર બની ગયો હતો, કે જ્યારથી આ બિઝનેસ શરૂ કર્યો ત્યારથી માંડીને તે પ્રથમવાર દેવાદાર બની ગયો હતો, જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તેને તક મળી હતી. ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ્સ એન્ડ અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. જેમાં ઇન્ક્લુડ છે એટલે કે શામિલ છે મિનરલ કાઇન્ડ્સ એટલે કે સિયેરા પર્વતમાં એક પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો તેનો એક પ્રયાસ હતો. A California Institute of Art for which he donated the land and several millions dollars. અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સને જેને માટે એણે લાખો ડોલર્સનું પણ દાન કર્યું હતું. એન્ડ મોસ્ટ એમ્બિયસ ઓફ ઓલ $100 million ડિઝની વર્લ્ડ. એમ્બિશિયસનો મતલબ થાય છે કે મહત્વાકાંક્ષી, અને સૌથી મહત્વાકાંક્ષી આપણે દાનની વાત કરીએ તો $100 million ડિઝની વર્લ્ડમાં, એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં આવેલું ટુમોરો સિટીમાં પણ વિકાસ કર્યો હતો. ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફાટલ ઇલનેસ. ટ્રેજિકલી એટલે કે ખૂબ જ દુઃખદ રીતે, મિડસ્ટ એટલે કે મધ્યમાં, સ્ટ્રીકન એટલે કે લાગુ પડ્યું હતું, ફાટલ એટલે કે અસાધ્ય, અને ઇલનેસ એટલે કે
રોગ. ખૂબ જ દુઃખદ રીતે જ્યારે આ બધી પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે જ વોલ્ટને એક જીવલેણ રોગ થયો હતો. I heard him refer to this cruel blow only once. કે મેં એને એકવાર આ દુઃખદ શબ્દો તેના દ્વારા સાંભળ્યા હતા. Whatever it is I have got, he told me, don't get it. કે એણે મને કહ્યું કે મને જે અત્યારે રોગ થયો છે તે કોઈને પણ ન થાય. I visited him in the hospital the night before he died. કે તે મૃત્યુ પામ્યો તે પહેલાં આગલી રાતે મેં હોસ્પિટલની મુલાકાત લીધી હતી. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. Desperately એટલે કે ગંભીરપણે કે ગંભીર રીતે તે માંદો હોવા છતાં પણ તેના જીવન દરમિયાન તેનું મન ભવિષ્યની યોજનાઓનું આયોજન કરતો હતો. Walt used to say that Disneyland would never be finished and it never will. કે વોલ્ટ હંમેશા કહેતો હતો કે ડિઝનીલેન્ડનો અંત ક્યારેય નહીં સર્જાય અને તેનો અંત ક્યારેય નહીં આવે. આઈ લાઇક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. કે હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટનો જે ડિઝની પ્રત્યેનો જે પ્રભાવ છે તે ક્યારેય પણ પૂરો નહીં થાય. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. કે વોલ્ટનો જે સર્જનો હતા તે ભવિષ્યની પેઢી હંમેશા તેને ઉજવવાનું ચાલુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ કે તેને છેલ્લે એક વર્ણન કર્યું હતું કે તેના છેલ્લા શબ્દો કયા હતા કે ધેટ પ્રિસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ વિચ મેક us play with children's toy and laugh at silly things and sings in the bathtub and dreams. કે પ્રિસિયસ એટલે કે મૂલ્યવાન અને એજલેસ એટલે કે અમર. કે દરેક માણસની અંદર એક મૂલ્યવાન અમર કંઈક એવું રહેલું હોય છે કે બાળકના રમકડા રમવા કે કોઈ બાબત પર હસવું, બાથ ટબમાં કે સપનામાં ગાવું તેના પ્રત્યે તે હંમેશા પ્રોત્સાહિત કરશે. તો અહીં રોય ડિઝનીના શબ્દાલેખમાં તેણે વોલ્ટની જે કલ્પના શક્તિ હતી તેના દ્વારા તેણે ઘણી બધી નિષ્ફળતા પ્રાપ્ત થયા બાદ પણ એક નવી જ આશા સાથે તેણે સફળતા પ્રાપ્ત કરી છે. તો આવી રીતે આપણે પણ આ ચેપ્ટરમાંથી એક શીખ લેવી જોઈએ. આ સાથે જ આપણો આજનો આ વિડીયો અહીં પૂર્ણ થાય છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.